ગામડામાં તો શું હોય? રોટલા શાક ને રોટલા બનાવે છે રોટલા બનાવવા રોટલા બની ગયા છે મસ્ત મજાના અને સોળીનું શાક સિંગ હકવાની છે હા શાક બની ગયું મસ્ત મજાનું ગામડામાં શું હોય જો ભાઈ ફેમિલી કેમ છો? સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર. બધા જય માતાજી, જય મોગલમાં. અને વાગી જશે અત્યારે સવારના કેટલા 11 વાગી જશે અને બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો છે. કીધું હું બનાવશું પણ મને યાદ આવી ગયું કે આપણે ઘરે આપણી વાડીમાં ચોળી થઈ ગઈ છે ને તો આપણે ઉતારી લઈ આજ આપણે એનું શાક બનાવી. તો શું કરવું? જો નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા. અહીંયા તો પાકી હોતી ગઈ. જો હું લેવા ન આવી ને મને કંઈ ખબર ન રહી તો મેં કીધું સોળી છે ને પછી તોડી લઈ લઈ. એ થોડુંક ઓલી વાળી હોય ને ધોઈ નાખશું આપણે મસ્ત મજાની ધોઈ પછી છે ને શાક બનાવશું. બીજું શું અજયને ભાવે નહીં એટલે જેને ભાવે ને એવું બનાવી ધોવી પડશે સોળી બધી ઉતારીશું ને આપણે. જો કાલ અડદ ઉતારવા નતા જો પાકી ગયા છે ને મકોડો સડી ગયો મકોડો તો સારું હાલો છોડે ઉતારી મળું કેમ કે પછી આ બધું ધોવું મારે પકડવું કેમ બે જોઈએ એક હાથમાં એટલે એક હાથમાં ઝાજી ભરાઈ ગઈ છે. જોઉં સોળી તોડી ધોઈને લઈ લીધી છે મસ્ત મજાની. નિશાળિયા હતી જાય જો ભાઈ એવા આજ શનિવાર છે ને એટલે એ બધા જાય ને આપણે નાહી ધોઈને મસ્ત મજા કપડાં થોડાક જતા ભીંડાને જો ફૂલ કેવા મસ્ત મને બહુ ગમે કલર કેવો મસ્ત લાગે છે ક્રીમ અંદર મરૂન. તમને ગમે કે નહીં કમેન્ટ તો કરજો જરા. પડી ગઈ સોળી લેતી હતી ધોઈને લઈ લીધી છે. ભાઈ શું કરાય હે તું કરતો હતો હે ફોન જોવે છે જો ભાઈ શું કરતા ખબર? હા જો નાસ્તા પાણી કરતા હતા તો આપણે સોળીને એવું ફૂલ નાખીએ ને કરી આજે સોળીનું શાક ખવડાવે. આપણે ઘરે એટલી બધી ઉતરી બોલો ઘરે હોય તો આપણે સારું પડે ને આપણે લેવી ન પડે કે વાવી છે પણ ઓલો ગળો આવી જાય છે ને બહુ એટલે આ છે મારું રસોડું. તો હું છે ને ડીશ લેવા આવીશું ફોલી ફોલીને દાણાની કેમ કે વાગી જાય કેટલા બધા ખબર 11:30 થઈ ગયા. આજ રાંધવાનું મોડું થશે એવું લાગે મને. સારું હાલો બધા કન્ટિન્યુ રહેજો. અજય તો કારખાને ગયા છે આવે પછી ફેમિલી કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. મેડમે બ્લોગ ચાલુ કરી દીધો છે અને ભાઈ 12:30 થઈ ગયા છે ને આપણે છે ને બપોરે જમવા આવ્યા છે અને એ રોટલા બને રોટલા બનાવે છે રોટલા બનાવવા સોળી ફોલી તો શું કરશો એને? હા ફોન જોશો? સોળી બનાવી તે ફોલીને તે મોડું થઈ ગયું 12:30 કરી નાખ્યા. હું ખાવા ખાવાનું હોય વાયર જો કેમ છે જો કોઈનો શોર્ટ લાગ્યો હોય તો સક્કી બેહે ને એટલે એ સક્કી ઓલા માળામાં જાય છે આમાં જો સક્કી માળો કરે ઓલી કાળી સક્કી આવે ઈ ના આ ઓલી સક્કી જાય અંદર ઈ વહી જાય છે તો બસા નહીં હોય અંદર છે નહીં પણ આમ જાય બસા નહીં હોય કા ભાઈ જો બપોરના રોટલા બની ગયા છે મસ્ત મજાના અને સોળીનું શાક સિંગ હકવાની છે હા શાક બની ગયું મસ્ત મજાનું. ગામડામાં શું હોય જો ભાઈ ગામડામાં તો શું હોય? રોટલા શાક અને ભાઈ વાતાવરણ છે ને કાલ જેવું છે પાછું હતું ને એવું હે હે લાઈક સબસ્ક્રાઇબ કરતા રહો કેતો મનતું ભાઈ કે લાઈક કરો કે વાહ વાહ હવે આવડી ગયું આવડે પાકો સિમ્બોલ આવડી ગયો. કાંઈ નહીં લોટલા બની જાય પછી જમવા બેસી જઈ કા મસ્ત મજાનું ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી. અને ભાઈ જો અત્યારનું વ્યૂ કાંક આવું છે છે મજા નથી ને તે અંધારા આવવા મળે પાછા અંધારા. કાંઈ નહીં ભાઈ હા જમવા બેસી જઈ પાછા કાં તારે ફાઇનલી ફેમિલી છે ને આપણે જમવા બેસી ગયા છીએ બપોરા કરવા. જો ભાઈ સોળીનું શાક છે અને આ બાજુમાં સિંગ હેકેલી છે જો કા આને બોલતા આવડી ગયું છે હવે
ઢોળા જાય જો એનું શાક એનું શેર કરી દીધું કા ગામડાના રોટલા છે ભાઈ જુઓ ડુંગળી ને જો ડુંગળી હોતા છે તો ડુંગળી મોળ નાખી છે અને ભાઈ લીંબુ લેવાની આળસ છે એટલે લીંબુ લેવા જતો નથી આ મોલકોર છે લીંબુડી એમાં લીંબુ મારે જવાનું હા તું જાજે હાલો લઈ આવી દો છાશ આપી દો મસ્ત મજાનું શું કહેવાય કે સોળીનું શાક બનાવ્યું છે હાલો હે ઘરે ઘરની હા હાલો ભાઈ જમી લઈએ હવે ફેમિલી તો આપણે છે ને બપોરે હોઈ ગયા હતા ને જાગી ગયા છે અને 4:30 જેવું થઈ ગયું છે અને આજ તો છે ને તમને વ્યૂ પાછું દેખાડું કાલ કેવો આવા ટાણે વરસાદ આવી ગયો હતો આજ જો ક્યાંય કોઈ વસ્તુ નથી વાદળા બાદળા બધું વિખાઈ ગયું છે હાવ પણ નજારો મસ્ત છે શું કેવું તમારે મસ્ત નજારો છે ભાઈ ખાલી ટ્રેક્ટરનું ભોડું લઈને શું આવ્યો રમવા આવ્યો અને છે ને ઝાપો દઈ દીધો અમારા અહીં ઝાપો કે ડેલો ને ઝાપો કે કેમ કે જો આ છે ને ગાય ને એના વાસડા છે 4-5 બધા રેઢિયાર છે રેઢિયાર માલ કહે ને એટલે બધા કાઢી મૂકે તો શું કરે બિચારું પણ આપણે તો વાવ્યું એટલે પાકને નુકસાન કરે મેં ઝાપો દઈ દીધો બાકી વાડામાં ભલે ને ખાય એટલે ઝાપો મેં દઈ દીધો ત્યાં ભલે બહાર ખાય કા તો ભૂમડામાં જો ફૂલડા પણ આ શું છે ખબર છે કોઠીંબા છે સુગંધ મસ્ત આવે પણ કડવા હોય કડવા અને કાસરી બને કાસરી કેટલી બને ખબર છે ઓલા કોઠીંબાની બને પછી ભીંડાની બને પછી કેની બનાવે બેની બનાવે ઘણા ગુંદાની બને એ બધી બનાવે મને તો ભેજો હવે હોટી લીધી હું ગાયને આવવા દેતો નહીં હો અંદર લે નાની એમથી હોટી લે એમ કરે હજી છે ને આજ રેશન આવ્યું છે રેશન લેવા ગયા હતા પણ બહુ ટ્રાફિક હતી ગળદી હતી ને તે પાછા વહી આવ્યા ત્યાં જે કારખાને વહી ગયા છે એ ફેમિલી ડોડા છે ને મને ખાવા ન મળ્યા કેમ કે છે ને મકાઈને શું ગળો ખાઈ જતા હુકાઈ ગઈ તમને બધાને એમ થાય કે અમને ન કીધું ડોડા ખાવા હાલો પણ આમાં કેમ તમને કેવું હુકાઈ જાય અમે ન ખાધું અને જો આ સોળીને વહેલા કેમાં ચડી ગયા હવે છે ને આવી જાહે હવે છે ને સોળી એમાં આવશે કેમ કે ફૂલડા ઉગડતા અને જમરૂખમાં તો કાંઈક એવો રોગ આવી જશે ને જમરૂખ મોટાઈ નથી થતા જો તો મોટાઈ નથી થતા પાકતાય નથી કાંઈ નથી થતું કાળું ભાઈ જો આપણે સોટી રાજા કોણ એક્ટિવા લઈને જાય છે ભાજુ કોક ભાઈ છોકરો છે નાનો જો એક્ટિવા લઈને ભાજ્યો જાય છે કેમ પધારતો હોય કોને ભાઈ ટૂર મસ્ત થઈ ગઈ ને ફેમિલી હશે ને ફૂલોડા આવશે ને ત્યારે એમાં ફોટોશૂટ બહુ સારો હશે પણ આમાં મકોડા હોય એટલે આપણે એને અંદર ગરીને તો આપણને મકોડા સડી જાય જો અડદ પાકી ગયા છે આપણે વીણશું મેં કીધા 2 દી રહેવા દો ને કરતા નથી પણ 2 દી રહેવા દો ને તો જે છે ને પાકી જાય પછી આપણે છે ને એક દી સ્પેશિયલ ઉતારી લેવા છે અડદ પાત્રમાં તોડીને આપી દીધા સુરત મોકલાવી દીધા પાત્રા હતા ને બધા સુરત મોકલાવી દીધા આ એક પાને જે આવ્યું છે તો એ કવડું મોટું છે આ બધા જો તોડીને મોકલાવી દીધા એક જ રોપડો નાખ્યો તો એમાં એટલા પાત્રા થયા છે હજી આ બાજુ આ બધું આપણે સારું કરવાનું છે એક દી જે તું ન્યા છે એમ જો ભાઈ નખરા જો ભાઈ જમખું નથી બટા પાકતું જો કાચા છે બધા ક્યાંથી ગયા એમ તો જો અહીંયા તો ફેમિલી આપણી જગ્યા છે કોમેડી વિડીયો ને એવું બધું બનાવવું ને તો આપણે અહીંયા બનાવીએ હે ઓહો પડી ગયા જમરૂખ પડી ગયા હાલો હવે હું છે ને ડાયમંડનું કામ લાવું છું એ કરતી હતી પણ આપણે આપણો ટાઈમ થાય એટલે આપણે બધું કરવું પડે વિડીયો ચડાવવાનો હોય ને ગૌતમભાઈ જો પાણી ઢોળવાનું કરવા માંડ્યા કા જો ઇન્જેક્શનથી જો પાણી કેમ કરે આપણે નાના હતા તો એવા તોફાન કરતી જો આ કામ કરતી હતી તો મારે અત્યારે વિડીયો અપલોડ કરવાનું હોય ને એટલે એનો ટાઈમ થઈ ગયો સારું હાલો
હલો ફેમિલી, તો આમ જો હાંજ પડી ગઈ ને 6 વાગી ગયા છે અને હું કપડાં હકેલું છું અત્યારે વારો આવ્યો કપડાં હકેલવાનો. અજયની જો મજાય નથી, પાછી મજા બગડી ગઈ છે. કા જઈ હા મજા પાછી બગડી ગઈ. કારખાનેથી વહી આવ્યા, તાવ આવ્યો તો એ ભૂતા છે ને આપણો વિડીયો છે ને બહુ મોટો થઈ જશે. મેં કીધું તો પૂરો કરી દઉં. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? હું તો એટલે હું અહીં ઊભો છું હો, હું તો નથી. એ ફોન પકડીને ઊભા છે પણ આમ ઘડી ખૂતા હતા ને હા એમ કહું છું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો એવો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી નાખજો મસ્તીની. તો મળીએ કાલે એક નવા લોક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ. બાય બાય. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.